મારી જરૂર હોય અને હું ના આવું એવું કઈ રીતે બને? હું તો બીજ ગઈ. કોઈના વિચારો મનમાં ચાલતો હોય ને તો આવું જ થાય. બોલ, કોના વિચારોમાં ખોવાઈ ગઈ હતી? આજે હા સ્ટડી કરતી હતી ને, એ બધું મનમાં રિવિઝન કરતી હતી. તે તમે આવીને બધું જ ભૂલાવી દીધું. ઓ આઈ એમ સોરી. સોરી વોરી નહીં ચાલે, પનિશમેન્ટ મળશે. તમારે તમારી ને ભાઈની લવ સ્ટોરી કરવી પડશે અત્યારે. હા, હું ને કંકુ ફ્રી જ છીએ. એક મિનિટ. કંકુ 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 ચલ ચલ ચલ. ક્યાં પણ મારે કામ ચામ બામ બધું પછી. પહેલા આપણે એક મસ્ત ઇન્ટરેસ્ટિંગ વાત સાંભળવાની છે. ભાઈ ને રિયાની લવ સ્ટોરી સાંભળવાની છે. ચલ મને મારે કામ છે. ચાલ તો બેન, મારે કામ છે. અરે બેસ લે તો. બેસવું નથી, બેસ મારે બેલા. શ્રી સાથે હોત તો વધારે મજા આવત. કંકુ, તું અહીંયા શું કરે છે? તને ક્યારનો નીચે શોધી રહ્યો છું. ચાલ મારી સાથે, મારે કામ છે તારું. હા. ઓ હેલો મારા ભાઈ. આપે બાપુજી, આપે. મારા ઘરે ને આખા પરિવારને આટલું સાંભળવું પડ્યું, આટલું અપમાન સહેવું પડ્યું. મારે લગ્ન નથી કરવા બાપુજી, મારે લગ્ન નથી કરવા. અને આવું અપમાન આજ પછી ક્યારેય નહીં થાય. બાપુજી, ઊભી થા મારી દીકરી. રો માં બેટા, તારો કાંઈ જ વાંક નથી બેટા. આ બધું કર્યું કોણે? કંકુ માટે આટલું બધું વેર કોના મનમાં છે? આ ગોતવું જ રહ્યું. કાકા, એક વખત જો મને વ્યક્તિના વિશે ખબર પડી જાય ને, તો જીવનભર બીજી કોઈ છોકરીનું નામ નહીં લેશે એવી હાલત કરીશું એની. કંકુ, કંકુ પ્લીઝ તું નહીં રડ. એકચ્યુઅલી ભૂલ મારી છે કંકુ. મારે સારી રીતે તપાસ કરી લેવા જોઈતી હતી. સોરી. શ્રી, તું શું કામ સોરી બોલે છે? હા હા, એક તો આના લગ્ન કરાવવાના અને ઉપરથી આખા ગામનું સાંભળવાનું. હા, ને આમાં તારો શું વાત છે? હા નાના શેઠ, આમાં તમારું કાંઈ વાંક નથી. હું જ્યાં ભાગી છું, સમજણી થઈ કે આ બા બાપુને બરકી ગઈ. કંકુ, એવું કઈ જ નથી. તું નસીબદાર છે બેટા. ગુરુજીએ કહ્યું છે ને કે તું રાજ કરીશ, રાજ. જોજે, બહુ જલ્દી એક રાજકુમાર આવશે. તું રાણી બનવાની છે. હા બેટા, ગુરુજીની વાણી ક્યારે ખોટી નથી પડી. અમે પહેલી વારમાં તો સિકંદરને પણ સફળતા નહોતી મળી. કામ આમ જ ચાલતું હોય છે. શ્રી, તે જે કામને હાથમાં ઉપાડ્યું છે ને જરાય ઢીલું નથી પડવા દેવાનું. હા, એકદમ સાચી વાત ભૂપેન્દ્રભાઈ. કંકુ, જે તારે લાયક નહોતું, ભગવાને એને જ કુબુદ્ધિ સુજાડી. તારે કંઈ જ બોલવાનું નથી. હવે તારે માત્ર સાંભળવાનું અને માનવાનું. શ્રી એના કામમાં આગળ વધશે. તારે શ્રી પર અને અમારી પર વિશ્વાસ રાખીને તારે આગળ વધતા રહેવાનું છે. શું કહો છો મોટા ભાઈ? મારી દીકરી વતી હું હા પાડું છું.
કંકુની દરેક વાતમાં વચ્ચે આવતો હતો ને ભોગવ હવે. પણ ભાભી તમે આ ખેલ પાડ્યો કેવી રીતે? ફોટાય રેડી હતા. દિમાગ મારું અને મહેનત. અંદર આવ. કેવું પડે કામચોર પાસે ભાભીએ કામ કરાવ્યું. મહેનત આની. હાય મારા વીરા, એટલે તે હિસાબ સરભર કરી જ નાખ્યો કા? કરવો જ પડે ને, પ્રાણલાલનો છોકરો છું. હાય મારા વીરા. મોટી બેન, મારું ઇનામ. એની જ તૈયારી કરી રહી હતી. શ્રીએ બધું બગાડ્યો. મારા મનમાં એવું હતું કે કંકુની આવી ઇમેજ મમ્મી પપ્પાના નજરમાં એના મગજમાં ઘર કરી લે અને એ લોકો એને ઘરની બહાર કાઢી મૂકે. હું અને રિયા એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે. એ શક્ય જ નથી. ઠીક છે પપ્પા, વાંધો નહીં, જેવી તમારી ઈચ્છા. જેમ તમને ઠીક લાગે. હું જાઉં છું. શ્રી, હા મમ્મી. અરે મારા ભોળા પ્રસાદ, તારા પપ્પા મજાક કરે છે. અમને બધાને રિયા બહુ જ ગમે છે. અમે હમણાં એ જ વાત કરતા હતા અને ગુરુજીએ પણ કહ્યું છે ને કે ઘરને એક કરીને રાખે એવું એક કવચ છે. બેટા, અમે હમણાં જ એના મમ્મી પપ્પા સાથે વાત કરવાના છીએ. હું એવું ઈચ્છું છું કે કંકુના લગ્નના દિવસે જ આપણે તમારા બંનેની સગાઈ કરી નાખીએ તો? અમે ઈચ્છીએ અને ભગવાન બધું પાર પાડે ને એટલે પત્યું. તું અને કંકુ પોતપોતાનો સંસાર માંડો એટલે અમારી જવાબદારી પૂરી. ખુશ રહો બેટા. સુખી રહો. બાબુજી હાલો જમી લ્યો. 2 મિનિટમાં આવીએ છીએ. ઠીક છે. તારા મમ્મી પપ્પાને ફોન લગાડ ને બેટા. હા. મેં કંકુને અત્યારે મારો રૂમ સાફ કરવા મોકલી છે એટલે મમ્મી પપ્પાને જમવાનું આપણે જ પીરસી દઈશું. હાય પપ્પા, ભાભી તમે તો કામ વધારો છો. કંકુના લગ્ન ફિક્સ થઈ ગયા છે. આપણે શોપિંગ કરવી પડશે ને, તો પૈસા ક્યાંથી આવશે? ભાભી તમે જે બોલો છો ને એ કરતા નથી. પહેલા મોટા ઉપાડે શું કહેતા હતા કે શ્રીએ જે ધાર્યું છે ને એ હું એને નહીં કરવા દઉં. પણ જો એને જે ધાર્યું હતું ને એ કરી દીધું. આ પેલી કંકુડીના લગ્ન નક્કી કરી કાઢ્યા ને તમે શું કરો? કઈ નહીં. કોઈ મારું કામ સરળ કરતું હોય તો હું શા માટે લપમાં પડું? એટલે આપણે કંકુને ઘરમાંથી બહાર જ કાઢવી હતી ને. શ્રીએ કરી આપ્યું તો પછી ભલે ને એ એનું ધાર્યું જ કર્યું હોય. બટ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે કોને ક્યારે ને શું ટોન્ટ મારવો છે ખબર ના પડતી હોય ને તો ચૂપ રહેવાનું. થયું? મારી પેનનું કામ બધું પરફેક્ટ જ હોય છે. હાય પપ્પા, આ 4 જણા ભેગા ખા. ત્યાં સુધી ઓલી કંકુડી ચમચી હતી, હવે આ રિયાળી ચમચી બની ગઈ મમ્મીની. જેમ જય અંબે બેટા. લાગે છે બાકી મારો હે ભત્રીજો.
ભૂપેન્દ્રભાઈ, આપણે કંકુના લગ્નનું આમંત્રણ રિયાના મમ્મી પપ્પાને પણ આપી દીધું છે. ને બીજા પણ એક બહુ જ સરસ સમાચાર છે. એ શું? કંકુના લગ્નના દિવસે જ આપણે શ્રી અને રિયાની સગાઈ કરવાનું વિચાર્યું છે. વાહ વાહ વાહ, આ બાત હે. ના ના, એક છોકરીની વિદાય થશે અને બીજી છોકરીનું આગમન. આ બાત હે, વાહ. સાંભળે ને, એક હજી ગઈ નથી કે બીજી ભાગ પડાવવા વાળી આવી ગઈ. એ પણ કોઈના બાપનું સાંભળીને એવી. સાચી વાત છે. આના કરતા તો પેલી કંકુલી સારી. એટલીસ્ટ આપણા કયામાં તો રે. મમ્મી, ઘરમાં બે બે પ્રસંગ છે તો ખરીદી